નમસ્તે, તમે માનવ પરિચય, માનવતાનો પરિચય સાંભળી રહ્યા છો। આજે તમે વિચારની શક્તિ જોશો, કેવી રીતે ફિરદૌસનો તર્ક ફક્ત તેના ઘરની રસોઈ સુધી સીમિત ન રહ્યો, પરંતુ તેણે દેશના કાયદામાં એક ઐતિહાસિક પરિવર્તન લાવી દીધું। જજ હરિશ્ચંદ્ર કોર્ટમાંથી પાછા ફરીને એક અદ્ભુત સમાચાર આપે છે। કાયદાની મંજૂરી, ફિરદૌસની સલાહ પર સરકારે નવો અધિનિયમ પસાર કર્યો છે। હવે ભિન્ન સંપ્રદાયમાં લગ્ન કરનાર છોકરાને છોકરીનો ધર્મ સ્વીકાર કરવો અનિવાર્ય રહેશે, જેનાથી છળ અને છેતરપિંડી પર લગામ લાગશે અને લગ્નનો આધાર સાચો પ્રેમ જ થઈ શકશે। ગર્ભસ્થ શિશુનું જ્ઞાન, હરિશ્ચંદ્રજી ફિરદૌસના ઉન્નત મગજની પ્રશંસા કરે છે અને ગર્ભસ્થ શિશુની હલચલ જોઈને તેને અભિમન્યુ જેવો વિલક્ષણ પ્રતિભાશાળી જણાવે છે, કારણ કે માતાના સારા વિચારો તેને સંસ્કાર આપી રહ્યા છે। અહીં ફિરદૌસ પતિના સ્વર્ગીય આલિંગનમાં ડૂબીને અસીમ સુખનો અનુભવ કરી રહી છે, અને ત્યાં કારાવાસમાં નાસિર પર દુઃખના પહાડો તૂટી રહ્યા છે। નાસિર વિચારે છે, કેમ તેની ઈબાદતનું કોઈ ફળ ન મળ્યું? કેમ તેની યુવાવસ્થા જેલમાં વ્યર્થ થઈ ગઈ? કેમ તેના અબ્બાની બીમારીમાં તે સેવા ન કરી શક્યો? કટ્ટરતાનો દંડ, જ્યારે તેને નવા કાયદા વિશે ખબર પડે છે, તો તેની છદ્મ લગ્નની યોજના ધ્વસ્ત થઈ જાય છે। નાસિર હવે તેમને ધિક્કારવાનું શરૂ કરી દે છે જેમણે તેને ખોટી પ્રેરણા આપી હતી। વિદ્રોહ અને પતન, ગહન નિરાશામાં નાસિરે ઈશ્વરથી જ વિદ્રોહ કરી દીધો। હું કસમ ખાઉં છું કે હવેથી હું ક્યારેય ઇબાદત નહીં કરું। પછી એક બીજા દુઃખદ સમાચાર આવે છે, અબ્બા હુજૂરનું અવસાન। વકીલ નાસિરના જામીન માટે આશાહીન થઈને જાય છે, કારણ કે નાસિરે પેરોલ પર રહેતા અપરાધ કર્યો હતો। પરંતુ ન્યાયાધીશ હરિશ્ચંદ્ર, એ જ ફિરદૌસનો પતિ, શું નિર્ણય આપે છે? આ ન્યાયાલય કોઈ દીકરાને તેના પિતા પ્રત્યે આદર અને કર્તવ્યના માર્ગમાં અવરોધ બની શકતી નથી। શું હરિશ્ચંદ્રની અદ્વિતીય ઉદારતા નાસિરને આ અહેસાસ કરાવી શકશે કે સાચા મનુષ્ય કોણ હોય છે અને પ્રેમ શું હોય છે? સાંભળો, ઘૃણાના પતન અને માનવતાની વિજયનો આ નિર્ણાયક અધ્યાય માનવ પરિચયમાં તમે સાંભળશો। એપિસોડ 8, કાયદાની મંજૂરી અને નાસિરનું પતન। હવે ફિરદૌસનો ઘા પૂરો ભરાઈ ગયો છે, પરંતુ 7મો મહિનો લાગી જવાથી ફિરદૌસે કોર્ટ જવું સ્થગિત કરી દીધું છે। તેણે પોતાના પ્રકરણ અન્ય એડવોકેટને આપી દીધા છે। 3 દિવસ પછી કોર્ટમાંથી પાછા આવીને હરિશ્ચંદ્રજીએ ફિરદૌસને જણાવ્યું, તમે અમારી પ્રથમ રાત્રિ પર આ કહ્યું હતું ને કે આપણા સંવિધાનમાં આ પ્રાવધાન કરી દેવામાં આવે કે બે અલગ સંપ્રદાયના છોકરા છોકરી જ્યારે લગ્ન કરવાનો નિર્ણય કરે ત્યારે છોકરાને છોકરીનો ધર્મ સ્વીકાર કરવાની કાયદેસરની બાધ્યતા રહે। ત્યારે આ વાતની અનુશંસા મેં વિધિ વિશેષજ્ઞ અને સરકારથી કરી હતી। એટલું કહીને હરિશ્ચંદ્રે વિરામ લીધો। તેઓ ફિરદૌસને પ્રેમથી જોવા લાગ્યા। પતિદેવ શું જણાવવા જઈ રહ્યા છે તે સાંભળવા ફિરદૌસ ઉત્સુક થઈ। આને સમજતા હરિશ્ચંદ્રજીએ આગળ જણાવ્યું, ફિરદૌસ, તમને જાણીને પ્રસન્નતા થશે કે સરકારે નવો અધિનિયમ પસાર કરાવ્યો છે, જેમાં પોતાનો ખોટો ધર્મ જણાવીને કોઈ છોકરો છળથી કોઈ છોકરી સાથે લગ્ન કરે તો તેના માટે કઠોર દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે। સાથે જ ભિન્ન સંપ્રદાયમાં લગ્ન કરવા માટે તમારા વિચાર અનુસાર છોકરા માટે છોકરીના ધર્મને સ્વીકાર કરવાની બાધ્યતા કરી દેવામાં આવી છે। આ સાંભળીને ફિરદૌસની પ્રસન્નતા ચરમ સીમા પર પહોંચી ગઈ। ત્યારે હરિશ્ચંદ્રજીએ કહ્યું, વાહ ફિરદૌસ, તમારું કેટલું ઉન્નત મગજ છે। તમારા આ મગજમાં ઉત્પન્ન થયેલા વિચારને સંસદના બંને સદનોમાં પસાર કરવામાં આવ્યો છે। ફિરદૌસે પોતાની પ્રસન્નતાને નિયંત્રિત કરતા ધૈર્યપૂર્વક કહ્યું, જી, મારી પ્રસન્નતા આ કારણથી નથી કે મારા સૂચનને કાયદામાં સ્થાન મળ્યું છે। મારી પ્રસન્નતાનું કારણ એ છે કે આનાથી ઘૃણાના મૂળ પર રોક લાગી જશે। વસ્તુતઃ હમણાં કરવામાં આવી રહેલા સંપ્રદાય બહારના લગ્ન દાંપત્ય સુખના વિચારથી ઓછા, બલકે કટ્ટરવાદી લોકોના દ્વારા પોતાના ધર્મના અનુયાયી વધારવાની ખોટી પ્રેરણાથી વધુ કરવામાં આવે છે। દુઃખદ રૂપથી આમાં છોકરીને છેતરી નાખવામાં આવે છે।
આ પ્રાવધાન કરવાથી હવે પોતાનો ધર્મ છોકરીને નહીં બલકે છોકરાને બદલવો પડશે, જેનાથી છોકરી પર છેતરપિંડી અને છળની સંભાવના ઓછી થઈ જશે. આ કાનૂની પ્રાવધાન થઈ જવાથી હવેથી ભિન્ન સંપ્રદાયમાં જે લગ્ન થશે તેનો આધાર સાચો પ્રેમ જ થઈ શકશે. ફિરદૌસને આટલું કહેતા પોતાના ગર્ભમાં હલચલ અનુભવ થઈ, જેમ કે 7 માસનો ગર્ભસ્થ શિશુ પોતાની માતાના કથનની તાળીઓ વગાડીને પ્રશંસા કરી રહ્યો હોય. ફિરદૌસે આનો અનુભવ કરી પતિનો હાથ પોતાના પેટ પર મૂક્યો. હરિશ્ચંદ્રજીએ પોતાના બાળકની ગતિવિધિઓ અનુભવ કરતા કહ્યું, કદાચ તમે અભિમન્યુની કહાણી વાંચી હોય. અભિમન્યુએ માતાના ગર્ભમાં રહેતા ચક્રવ્યૂહમાં પ્રવેશનું જટિલ જ્ઞાન અર્જિત કરી લીધું હતું. વાસ્તવમાં આ સત્ય છે કે ગર્ભમાં રહેતા જ દરેક શિશુ સંસ્કાર ગ્રહણ કરવાનું શરૂ કરી દે છે. અતેવ બાળકના જ્ઞાન અને સંસ્કારની બુનિયાદ સારી સુનિશ્ચિત કરવા માટે ગર્ભવતી માતાએ સારા વિચાર અને સારી વાતો વાંચવી, જોવી, કહેવી અને વિચારવી જોઈએ. એક વિરામ લીધા પછી તેમણે જ આગળ કહ્યું, ફિરદૌસ, જે રીતે તમે પોતાનો ગર્ભકાળ નિભાવી રહ્યા છો તેનાથી હું કહી શકું છું કે આપણો જલ્દી જ જન્મ લેનાર આ બાળક વિલક્ષણ રૂપથી પ્રતિભાશાળી રહેશે. પોતાના પતિથી પ્રાય જ કોઈ વાત પર પ્રશંસા સાંભળવી હવે સુધી ફિરદૌસની આદત થઈ ગઈ છે. ફિરદૌસ પોતાની આવી પ્રશંસાઓથી શરમાઈ જતી હોય છે. આવા સમયે ફિરદૌસના મુખડા પર ગુલાબી આભાનો વાસ થઈ જાય છે. જેમ ફિરદૌસને પતિના મુખથી પોતાની પ્રશંસા સાંભળવી સારી લાગે છે, તેમ જ હરિશ્ચંદ્રજીને પત્ની ફિરદૌસનો લાજથી ગુલાબી થયેલો મુખડો મનમોહક લાગે છે. હમણાંના આવા અવસરનો હરિશ્ચંદ્રજીએ લાભ ઉઠાવ્યો અને સાવધાની સહિત ફિરદૌસને પોતાના બાહુપાશમાં બાંધી લીધો. ફિરદૌસના માટે પતિનો આલિંગન સ્વર્ગથી પણ વધુ સુંદર સ્થાન છે. હરિશ્ચંદ્રજીના આલિંગનમાં તે પોતાની સુખદ અનુભૂતિઓમાં ખોવાઈ ગઈ છે. અહીં ફિરદૌસને સુખ પર સુખ મળી રહ્યા છે. સાથે જ ફિરદૌસના સાથેથી તેના પતિ હરિશ્ચંદ્ર અસીમ સુખનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે જ ત્યાં કારાવાસમાં 3 તલાક આપીને ફિરદૌસને ગુમાવી ચૂકેલા તેના પૂર્વ પતિ નાસિર પર દુઃખના પહાડો તૂટી રહ્યા છે. લગભગ આ જ સમયે નાસિર સ્વયંથી પૂછી રહ્યો છે કે તે નિયમિત 5 વખતની ઈબાદત કરતો રહ્યો છે, તો પણ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી તેના જીવનમાં કેમ સુખ તેનાથી રિસાઈ ગયું છે? તે પત્નીના સુખથી તો વંચિત થયો જ છે. સાથે જ જીવનના સર્વશ્રેષ્ઠ માનવામાં આવતા યુવા કાળને તે જેલમાં વ્યર્થ જવા દેવા માટે બાધ્ય થયો છે. તેના જેલમાં હોવાથી તેના કાર સર્વિસિંગ વર્કશોપથી થનારી આવક ચોથા ભાગની રહી ગઈ છે. અબ્બા ગંભીર બીમાર થઈ ગયા છે. તેમના ઉપચાર માટે તે હાજર થઈ શકતો નથી. મઝહબની સેવા કરવા માટે તેના દ્વારા ઉઠાવેલા પગલાં નિષ્ફળ રહી ગયા છે. એટલું જ નહીં, ફિરદૌસ જેના પર તેણે પ્રાણઘાતક હુમલાનો પ્રયાસ કર્યો તેનો આ પ્રકરણ ફિરદૌસના જ પતિના ન્યાયાલયમાં લાગી ગયો છે. ખબર નથી આ જજ તેને કેટલી કડક સજા આપશે. જો કઠોર સજા આપી દેવામાં આવી અને 4-6 વર્ષ વધુ તેને જેલમાં રહેવું પડી ગયું તો ત્યારે રિહા થઈને તેના જીવનમાં શું શેષ રહી જશે? આજે જ તેણે કેદીઓમાં નવા કાયદાની ચર્ચા સાંભળી છે, જેમાં સંપ્રદાય બહાર લગ્ન કરવા માટે છોકરાને ધર્મ બદલવો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. આને સાંભળ્યા પછી તે વિચારવા લાગ્યો છે કે તેના છદ્મરૂપથી યોગેશ બનીને કોઈ કાફિરની છોકરી સાથે લગ્ન કરવાની યોજના તો હવે ધરીની ધરી રહી જશે. આ બધા વિચારોથી જન્મેલી ગહન નિરાશામાં તેણે હવે તેમને ધિક્કારવાનું શરૂ કરી દીધું, જેમની વાતોથી ખોટી પ્રેરણા થઈને તેણે ફિરદૌસના ગર્ભસ્થ શિશુને મારવા ચાહ્યું હતું. તે હજી આ માનસિક અવસાદમાં ડૂબેલો જ છે ત્યારે જ એક પહેરેદારે તેને આવીને જણાવ્યું, તમારા વકીલ તમને મળવા આવ્યા છે. ત્યારે તેને વકીલને મળવા માટે લઈ જવામાં આવ્યો. ત્યાં વકીલે જણાવ્યું, જણાવતા મને દુઃખ થઈ રહ્યું છે. તમારા અબ્બા હુજુરનું અવસાન થઈ ગયું છે. આ સાંભળીને નાસિર ફફડીને રડવા લાગ્યો. રડતા તે બબડી રહ્યો છે. જેમણે મારા માટે પોતાના જીવનના સુખનું બલિદાન આપ્યું તે અબ્બા હુજુરના જીવન માટે હું કંઈ કરી ન શક્યો. મારા જેવો દુર્ભાગ્યશાળી પુત્ર શું દુનિયામાં કોઈ બીજો હશે? વકીલે બીજા દિવસે તેના અબ્બાના દફન સમયે તેની જેલમાંથી રિહાઈ માટે કોર્ટમાંથી જામીન અને કસ્ટડી પેરોલ માટે અરજીઓ પર નાસિરની સહીઓ લીધી.
ત્યારે તેણે વકીલને પૂછ્યું, તમને શું લાગે છે તે દુષ્ટ જજ મારા જામીન સ્વીકાર કરશે? વકીલે જણાવ્યું, તમે પેરોલ પર રહેતા અપરાધ કર્યો છે. આ કારણથી સંભાવના તો નથી કે તમારા જામીન અને પેરોલ સ્વીકૃત કરવામાં આવશે. છતાં પણ પ્રયાસ તો કરવો પડશે. પ્રશ્ન તમારા વાલિદના દફન કરવાનો જે છે. વકીલ આ કહીને ચાલ્યા ગયા. એક પછી એક દુઃખના તૂટી રહેલા પહાડોએ નાસિરને ત્યારે વિદ્રોહી બનાવી દીધો. તેણે વિચાર્યું કે વ્યર્થ છે તેનું નિયમિત ઇબાદત કરવું. આ વિચાર પછી તેણે સ્વયંથી કહ્યું, હું કસમ ખાઉં છું કે હવેથી હું ક્યારેય ઇબાદત નહીં કરું. બીજા દિવસે તેને કોર્ટમાં લઈ જવામાં આવ્યો. તેના પ્રકરણને સૌથી પહેલા સાંભળવામાં આવ્યું. આના પર જજ હરીશચંદ્રે કહ્યું, આ ન્યાયાલય કોઈ દીકરાને તેના પિતા પ્રત્યે આદર અને કર્તવ્યના માર્ગમાં અવરોધ બની શકતી નથી. હરીશચંદ્રજીએ તેની સશર્ત જામીન સ્વીકાર કરી લીધી. ત્યારે તે સીધો કબ્રસ્તાન તરફ લઈ જવામાં આવતા વિશ્વાસ જ નથી કરી શકતો કે ફિરદૌસનો પતિ આ જજ તેની સાથે આટલો ઉદાર કેવી રીતે હોઈ શકે છે. હવે તમે સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલી સમીક્ષા, સમાલોચના અને માર્ગદર્શન. ઉપશીર્ષક, કાયદાની મંજૂરી અને નાસિરનું પતન. આ એપિસોડ નાયિકાના બૌદ્ધિક ઉત્થાન અને વિલનના નૈતિક પતનને સમાંતર રાખે છે. ફિરદૌસનો વિચાર રાષ્ટ્રીય કાયદો બનવો તેની દૂરંદેશીને પ્રમાણિત કરે છે, જ્યારે નાસિરની વ્યક્તિગત કરુણાંતિકાઓ તેને નૈતિક શૂન્યમાં ધકેલે છે. 1. ફિરદૌસની બૌદ્ધિક જીત અને સામાજિક સુધાર. ફિરદૌસનો આ સૂચન કે આંતર સંપ્રદાય લગ્નમાં છોકરાએ છોકરીનો ધર્મ સ્વીકાર કરવો ફરજિયાત હોવો જોઈએ, માત્ર એક પ્રસ્તાવ નથી, પરંતુ કટ્ટરપંથના મૂળ પર સીધો પ્રહાર છે. આ કાયદો સાચા પ્રેમ અને છળ રહિત લગ્ન માટે માર્ગ મોકળો કરે છે, કારણ કે ખોટા પ્રેમની સંભાવના ઘટી જાય છે. ફિરદૌસના કથન પર ગર્ભસ્થ શિશુનું તાળીઓ પાડીને પ્રતિક્રિયા આપવો આ વિચારની શુદ્ધતા અને માનવતા પર એક ચમત્કારિક મહોર લગાવે છે. ગર્ભાવસ્થા અને સંસ્કાર. હરીશચંદ્રનું અભિમન્યુનું ઉદાહરણ આપવું એ દર્શાવે છે કે ફિરદૌસનું સકારાત્મક ચિક્કાર અને ઉચ્ચ વિચારો તેમના જન્મ લેનાર બાળકના સંસ્કારોની નીંવ રાખી રહ્યા છે, જે એક સ્વસ્થ સમાજ માટે જરૂરી છે. 2. નાસિરનું કરુણ પતન. નાસિરનું પાત્ર એક ઘમંડી બદલો લેનારથી એક કરુણ પીડિતમાં બદલાઈ જાય છે. તે પોતાની નિષ્ફળતાઓ માટે ઈશ્વર અને પરિસ્થિતિઓને દોષ આપે છે, જ્યારે તેનું પોતાનું અમાનવીય કૃત્ય, ગર્ભસ્થ શિશુ પર હુમલો, તેની દુર્દશાનું અસલી કારણ છે. અંતિમ વિશ્વાસનું તૂટવું. પિતાનું મૃત્યુ અને નવા કાયદાની ખબર તેની તમામ બદલાખોર અને છદ્મ યોજનાઓને ધ્વસ્ત કરી દે છે. નિરાશાના ચરમ પર તે ઇબાદતથી કિનારો કરી લે છે, જે તેના આધ્યાત્મિક શૂન્યમાં ચાલ્યા જવાનું પ્રતીક છે. 3. હરીશચંદ્રની ન્યાય દૃષ્ટિ. હરીશચંદ્રનું નાસિરને સશર્ત જામીન આપવું ન્યાયના સર્વોચ્ચ સિદ્ધાંતને દર્શાવે છે. આ બદલો નહીં, માનવતા છે. હરીશચંદ્ર નાસિરના અપરાધથી નહીં, પરંતુ દીકરાના કર્તવ્યથી ન્યાય કરે છે. નાસિરનું આ ન સમજી શકવું કે ફિરદૌસનો પતિ તેના પર ઉદાર કેમ થઈ રહ્યો છે, તે બતાવે છે કે તે હજી પણ ઘૃણા અને કટ્ટરતાની પટ્ટીમાંથી બહાર નથી નીકળી શક્યો. નિષ્કર્ષ. ફિરદૌસના માનવતાવાદી વિચારની જીત થાય છે, જ્યારે નાસિરની કટ્ટરપંથી વિચારસરણી તેને જીવનના દરેક ક્ષેત્રમાં પરાજિત અને એકલો છોડી દે છે. આ વાર્તા ઘૃણા અને અંધવિશ્વાસના વિનાશ પર કાયદા અને પ્રેમની શક્તિને સ્થાપિત કરે છે. એપિસોડ 8 સમાપ્ત.